આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। દાદાનું હેતનો હુંકારો કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત। કહ્યું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધની ચિંતા નથી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે। અહીં સૌપ્રથમ તેમણે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાના હેતનો હુંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું। મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચતા તેમણે મકાનો ખાલી કરવાની જગ્યાએ રિપેરિંગ કરવા બાબતે મંજૂરી અપાવી હતી, જેના કારણે અનેક લોકો બેઘર થતા અટક્યા હતા। આ ઘટનાને લઈ દાદાના હિતનું હુંકારો નામના કાર્યક્રમનું આયોજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના રહીશો દ્વારા 12 ફૂટના હાર ને સાફો પહેરાવી સન્માનપત્ર આપી મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું, તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં હાલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, તેની અસર દરેક દેશમાં દેખાઈ રહી છે, પરંતુ આપણા મજબૂત નેતૃત્વ નરેન્દ્રભાઈના કારણે આપણે ત્યાં શાંતિ છે। અહીં લોકોના મોઢા ઉપર કોઈ પણ પ્રકારની ચિંતા નથી, કારણ સૌને ખબર છે કે આપણા વડાપ્રધાન બધું જોઈ લેશે અને દેશના લોકોને કોઈ પણ તકલીફ પડવા દેશે નહીં। હાઉસિંગ બોર્ડના પ્રશ્નો અંગે અગાઉ પણ ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અંતે રાજુભાઈ દ્વારા આ મામલો મારા ધ્યાન ઉપર આવતા પ્રશ્નને હલ કરવામાં આવ્યો, જે આગામી દિવસોમાં પણ રહીશોને જે કંઈ પણ પ્રશ્ન હશે તે દૂર કરીશું। બહાર જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું અંદર ક્યાંય કોઈના મોઢા ઉપર લાગતું નથી। એનું કારણ શું છે? જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે, પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં। એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા, એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। અને આજનો આ કાર્યક્રમ તો જે એમના હૃદયમાં વસેલી વસ્તુ છે અને એમના સંસ્કારોમાંથી અમારી પાસે આવેલું એ ભાથું છે કે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે ઊભું રહેવું જોઈએ, કેવા સંજોગોમાં ઊભું રહેવું જોઈએ, અને એના કારણે જ દરેકે દરેક એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને। અને એનું કારણ શું છે તો કે ભાઈ દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો। અને એ પ્રયત્નના આધારે આજે તમે હાઉસિંગ બોર્ડનું મકાન તો ખરું જ, પણ મકાન સિવાય પણ તમને જે યોજનાનો જે લાભ મળતો હોય એ બધો જ લાભ સરકાર તરફથી તમને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે। અને આજે અહીંયા વાત થઈ કે ભાઈ ગઢવીજીએ પણ કીધું, રાજુભાઈએ કીધું, પણ એક ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનુશાસન જેને કહી શકાય કે અનુશાસનથી ચાલતી પાર્ટી, અને એના કારણે કોઈ પણ માણસ સીએમ સુધી પહોંચી શકે, અને પહોંચી શકવા કરતાં બી જ્યારે પરિસ્થિતિ એવી હોય કે સરકારી નીતિ નિયમો અને નિયમોથી ક્યાંક કાગળ બની ગયો, અને એ બની ગયા પછી અમારા ધારાસભ્ય હોય, મંત્રીશ્રી હોય કે એક સામાન્ય કાર્યકર હોય, તો એ બધાની સીએમ સાથે વાત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય કે ભાઈ ધારાસભ્ય બન્યો હોય તો એની લિમિટેશન આવી જાય કે કેટલી વાત કરવી, કેવી રીતે કરવી, એને ખબર હોય। મંત્રીને પણ એ રીતની વાત આવે, પણ એક કાર્યકર્તા જે છે
એની રજૂઆત આખી જુદી હોય. એ કંઈ પણ વાત કહી શકે કે ભાઈ નીતિ નિયમ છે નહીં, એ કશું ખબર નથી મને, પણ અમારા ત્યાં આગળ પ્રજાજનો હેરાન છે તો એના માટે તમે કંઈક કરો. એ ઇઝીલી કહી શકે, દબાઈને કહી શકે, બધુંય કહી શકે. અને એટલે જ રાજુભાઈ સિવાય ધારાસભ્યોની બધાની રજૂઆતો, પણ કહીએ ને કે અમુક વખતે કોઈકનો હાથ નિમિત્ત બનવા માટે કામ બધા કરતા હોય, રોજે રોજ થતું હોય, પણ નિમિત્ત બનવા માટેનો હાથ કોઈક છેલ્લે જે આવે એના હાથે નિમિત્ત બની જાય અને એ કામ થઈ જાય. બાકી રજૂઆત કરતા હોય, બધાય કરતા હોય. અને અમારે તો અમુક ઘણી વખતે અમારી ઘણી બધી યોજનાઓ જે છે, તો હું કહું કે સ્ટેજ ઉપર બેઠેલા ગમે તેનો એકનો હાથ પકડીને તમે તમારા સરકારી યોજનાના જે લાભ તમને મળવા પાત્ર હોય એ લઈ લો. એટલે પાર્ટી અને પાર્ટી સૌની સાથે, માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધાય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें